હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સલાડ। તો આ સલાડ છે એને તમે ગરમીઓમાં પણ બનાવી શકો છો। તો તેના માટે મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાં, કોબી, ગાજર, કાકડી અને 1 ડુંગળી સમારી લીધી છે। આ સલાડમાં તમે બીટ પણ ઉમેરી શકો છો। હવે આપણે આ બધા સલાડને મિક્સ કરી લઈશું। તો આને મેં બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે લાલ મરચું ઉમેરવાનું, મીઠું ઉમેરીશું, થોડો ચાટ મસાલો ઉમેરીશું। જો તમે તરત ખાવાના હોય તો જ તમારે બધા મસાલા ઉમેરવાના। બરાબર મિક્સ કરી દઈશું। તો આ સલાડને તમે ગરમીઓમાં પણ બનાવી શકો છો અથવા તો તમે વેટ લોસ માટે પણ બનાવી શકો છો। મેં આમાં થોડા લીલા ધાણા વધારે ઉમેર્યા છે। બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો આ સલાડ જે છે એને તમે ખીચડી સાથે કે દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો। જો આ સલાડ જે છે એને તમે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે। ચટપટું તીખું એવું સલાડ બનીને રેડી થઈ ગયું છે આપણું। તો તમે જોઈ શકો છો કે એકદમ ચટપટું સલાડ આપણું રેડી થઈ ગયું છે। જો તમે આ રીતે એક વખત બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।